નમસ્કાર મિત્રો, હું અંકિત જીવાણી આપની સમક્ષ આજે એક હૃદય સ્પર્શી એક વાત કહેવા આવ્યો છું. કેવી વાત? અમદાવાદના ખૂબ અવાજ આવતા જાણે ટ્રેન સતત ચાલતી હોય એવા ખૂબ ધમધમતા સિટીની આજે એક હૃદય સ્પર્શી કહાની છે, જેમાં એક શહેરની વચ્ચોવચ્ચ મોટા રસ્તાની એક બાજુની સાઈડ એક 80 વર્ષના દાદીમાં રોડ ક્રોસ કરી રહ્યા છે. ખૂબ વાહનોની અવરજવર હોવાના લીધે દાદીમાં રોડ ક્રોસ નથી કરી શકતા, માટે ફૂટપાથ ઉપર આવીને પાછા ઊભા રહે છે. એ દાદીમાનું શરીર દુબળું પાતું હતું, પણ એટલું મોઢા ઉપર સ્મિત હતું, એટલો આનંદ હતો કે એની તમે વાત જ પૂછો. એની સામે તમે જુઓ તો તમારું પણ મોઢું, તમારું પણ મુખ આનંદ થઈ જાય. આવા ડોસીમાને, આવા દાદીમાને જોઈને એક 18 વર્ષની મહિલા ત્યાંથી પસાર થાય છે. એ મહિલા આ વૃદ્ધ દાદીમાને જુએ છે અને પૂછે છે કે દાદીમા, તમારે રોડ ક્રોસ કરવો છે? ત્યારે દાદીમા હસતા હસતા કહે છે કે હા બેટા, મારે રોડ ક્રોસ કરવો છે. તું આનંદમાં છો? તું મજામાં છો ને? આવો દાદીમા પ્રશ્ન પૂછે છે. એટલે 18 વર્ષની દીકરી એમ કહે છે, હા દાદીમા, હું મજામાં છું, હું મજામાં છું. આવું એ દીકરી દાદીમાને કહે છે. પછી એ દીકરી દાદીમાનો હાથ પકડી અને રોડ ક્રોસ કરાવે છે. એટલું જ નહીં, રોડ ક્રોસ કરતાની સાથે સામે રહેલા બાકડા પાસે જઈ દાદીમા અને દીકરી બેસે છે. દાદીમા અને દીકરી બેસી અને પોતાના એકબીજાના મુખ સામું જુએ છે. પછી એ દાદીમા ફરી પ્રશ્ન પૂછે છે, તું મોજમાં છો ને? દીકરી કહે છે હા, પરંતુ દાદીમા, તમે વારંવાર કેમ પૂછો છો? ત્યારે દાદીમા દીકરીને પ્રશ્ન કરે છે, બેટા, તું મોજમાં કેમ છો? ત્યારે દીકરી એને સવાલ કરે છે. ત્યારે દીકરી એને હસતા હસતા કહે છે કે દાદીમા, મારે જે વસ્તુ જોઈએ છે એ મારા માતા પિતા મને આપે છે, એટલા માટે હું મોજમાં છું. બસ આટલો સંવાદ પૂરો નથી થતો મિત્રો. આગળ પાછું પૂછે છે, આનંદમાં છો ને? એટલે 18 વર્ષની દીકરીને પ્રશ્ન થાય છે. થોડીક વાર પછી એમ પૂછે છે, મોજમાં છો? પાછો થોડીક વાર પહેલાનો પ્રશ્ન યાદ આવે છે, તું આનંદમાં છો? ત્યારે દીકરી દાદીમાને પ્રશ્ન પૂછે છે કે હે દાદીમા, તમે આનંદમાં છો? તો દાદીમા કહે છે, હા બેટા, હું આનંદમાં છું. તો દાદીમા, તમે મોજમાં છો? ત્યારે દાદીમા કહે છે, ના બેટા, હું મોજમાં હતી. હું મોજમાં હતી એટલે શું દાદીમા? આવું દીકરી પ્રશ્ન પૂછે છે. અને ત્યારે દાદીમા આંખમાં આંસુ સાથે બોલે છે કે બેટા, મારે 2 દીકરા છે. મારી પાસે રોટલાની 4 લાખની રકમ હતી. જ્યાં સુધી મારી પાસે 4 લાખની રકમ હતી ને, ત્યાં સુધી હું મોજમાં હતી. એટલું નહીં, મારા દીકરા મને ખૂબ મોજ કરાવતા અને હું મોજમાં જ રહેતી. પણ દીકરી કહે છે, પણ બેટા, આજે હું ભીખ માંગી અને મારું ગુજરાન ચલાવું છું, એટલે હું આનંદમાં છું. આ વાત હૃદયને સ્પર્શી ગઈ 18 વર્ષની દીકરીને. માટે દીકરીએ કહ્યું કે હું મોજમાં છું, મારી પાસે પૈસા છે, એટલા માટે હું આનંદમાં નથી. એ સમજી ગઈ. માટે મિત્રો, હું તમને એ કહેવા માંગુ છું કે જો તમારી પાસે ધન દોલત પૈસો હશે તો તમે મોજમાં રહેશો, પણ અંદરથી અંદરનો આત્મા આનંદમાં ક્યારે આવે? જ્યારે તમે મફતમાં કોકને આનંદ કરાવો, મફતમાં કંઈક બીજાના મુખ ઉપર સ્માઈલ અપાવી શકો, આ તો મફતમાં છે. ત્યારે તમારો અંદરનો આત્મા, અંદરનું હૃદય તમને આનંદ કરાવે. તો આવી એક હૃદય સ્પર્શી વાત, આનંદમાં રહેજો અને આનંદમાં બીજાને